Today's topic is structure of C++ program. એટલે કે અહીંયા હવે જોવાનું છે સ્ટ્રક્ચર ઓફ C++ પ્રોગ્રામ, એટલે કે જે C++ પ્રોગ્રામ છે એનું સ્ટ્રક્ચરિંગ કઈ રીતનું છે. A typical C++ program would contain 4 sections as shown in figure. એટલે કે અહીંયા તમને જે કંઈ ફિગર આપેલી છે એની અંદર ટોટલ 4 સેક્શન આપેલા છે. એટલે કે C++ પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર માટેના ટોટલ 4 સેક્શન તમને ફિગરની અંદર આપેલા છે. This section may be placed in separate code files and then compiled independently or jointly. એટલે કે તમને અહીંયા 4 સેક્શન આપેલા છે તેના અલગ અલગ સેપરેટ કોડ હોય છે. એટલે કે એ જે કોડ છે એને કમ્પાઇલ ઇન્ડિપેન્ડન્ટલી પણ કરી શકો છો અને જોઈન્ટલી પણ કરી શકો છો. એટલે કે અહીંયા હવે નીચે તમે અહીંયા ફિગર આપેલી છે એની અંદર ટોટલ 4 સેક્શન આપેલા છે. એમાં ફર્સ્ટ છે ઇન્ક્લુડ ફાઇલ્સ, સેકન્ડ ક્લાસ ડિક્લેરેશન સેક્શન, થર્ડ છે મેમ્બર ફંક્શન ડેફિનેશન અને ફોર્થ છે મેઇન ફંક્શન પ્રોગ્રામ. એની અંદર ફર્સ્ટ છે ઇન્ક્લુડ ફાઇલ્સ, તો એની અંદર કોઈ પણ ફાઇલ છે હેડર ફાઇલ હોય એ ઇન્ક્લુડ કરાવવાની હોય. સેકન્ડ સેક્શન જે છે એની અંદર ક્લાસ ડિક્લેરેશન, એટલે કે તમે પ્રોગ્રામિંગની અંદર તમે જો ક્લાસનો યુઝ કર્યો હોય તો ક્લાસ ફર્સ્ટ ડિક્લેરેશન આવે. ક્લાસ ડિક્લેરેશનની અંદર જ તમારે કોઈ પણ મેમ્બર ફંક્શન હોય એની ડેફિનેશન લખવી હોય અથવા તો મેમ્બર ફંક્શન તમારે ક્રિએટ કરવા હોય તો એ ક્લાસની અંદર જ આવે. એન્ડ ધેન નેક્સ્ટ આવે છે કે મેઇન ફંક્શન પ્રોગ્રામ, એટલે કે તમે આ બધું ક્લાસ ક્રિએટ કરી નાખો પછી આવે છે મેઇન ફંક્શન. એટલે કે 3 સેક્શન પૂરા થયા પછી ફોર્થ મેઇન ફંક્શન પ્રોગ્રામનું જે સેક્શન છે એ સ્ટાર્ટ થાય છે. અહીંયા તમને જે ફિગર આપેલી છે એ તમારે રેફરન્સ બુક પ્રમાણેની છે અને ક્લાસનો યુઝ કરેલો છે. પણ જો તમારે વિધાઉટ ક્લાસ તમારે C++ નું બેઝિક પ્રોગ્રામિંગ કરવું હોય તો કઈ રીતે થાય એ હવે આપણે જોશું. Following write down basic structure of C++ program. A C++ program is structured in a specific and particular manner. હવે અહીંયા તમને C++ પ્રોગ્રામનું બેઝિક સ્ટ્રક્ચર આપેલું છે. A C++ program is a structure in a specific and particular manner. એટલે કે C++ પ્રોગ્રામનું સ્ટ્રક્ચર છે એ સ્પેસિફિક અને પર્ટિક્યુલર મેનરની અંદર છે. In C++, a program is divided into the following 3 sections. Here first is standard library section, second main function section, third function body section. એટલે કે અહીંયા તમને જે પ્રોગ્રામિંગ આપેલા છે એને 3 સેક્શનની અંદર ડિવાઈડ કરેલું છે. એમાં ફર્સ્ટ છે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી સેક્શન, સેકન્ડ છે મેઇન ફંક્શન સેક્શન અને થર્ડ છે ફંક્શન બોડી સેક્શન. For example, let's look at implementation of the Hello World program. હવે અહીંયા તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપેલું છે C++ પ્રોગ્રામિંગનું. એની અંદર માત્ર હેલો વર્લ્ડ એવું પ્રિન્ટ કરાવેલું છે. તો C++ ની અંદર માત્ર હેલો વર્લ્ડ પ્રિન્ટ કરાવવું હોય તો કઈ રીતે થાય એક્ઝામ્પલ સમજીએ. તેમાં ફર્સ્ટ છે હેઝ ઇન્ક્લુડ iostream.h, એ તમારી ઇન્ક્લુડ ફાઇલ છે એટલે કે હેડર ફાઇલ છે. એન્ડ સેકન્ડ યુઝિંગ namespace.std. ધેન નેક્સ્ટ ઇન્ટીજર મેઇન, આ ઇન્ટ મેઇન જે છે એ તમારો આ મેઇન ફંક્શન પાર્ટ છે. એની અંદર ફંક્શનનો આ જે સી આઉટ હેલો વર્લ્ડ લખેલું છે અને રિટર્ન 0 કરાવેલું છે એ ફંક્શનનો આ મેઇનનો બોડી પાર્ટ કહેવાય છે. અને તમને આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવશો એટલે આઉટપુટ તમને અહીંયા હેલો વર્લ્ડ એવું પ્રિન્ટ થયેલું તમને જોવા મળશે. હવે including libraries section. હવે આપણે 3 સેક્શનને ડીપલી જોવાના છે. એમાં ફર્સ્ટ છે including library section. Hashtag include iostream using namespace std. હવે અહીંયા તમને હેડર ફાઇલ ઇન્ક્લુડ કરેલી જોવા મળે છે હેઝ ઇન્ક્લુડ iostream. હવે અહીંયા નવા વર્ઝન હશે એની અંદર માત્ર iostream જ યુઝ થશે અને ઓલ્ડ વર્ઝન હશે તો તમારે iostream.h એવું લખવું પડશે. એટલે કે iostream છે એક પ્રકારની ઇન્ક્લુડિંગ લાઇબ્રેરી છે. એટલે કે ઇનપુટ અને આઉટપુટ કોઈ પણ સ્ટેટમેન્ટ કરાવવું હોય તો તમારે આ હેડર ફાઇલની જરૂર પડે છે. અને યુઝિંગ namespace.std એ તમારું નેમસ્પેસ પ્રિફિક્સ આપેલું છે. Has include is a specific processor command that effectively copies and pastes the entire text of the file specified between the angle brackets into the source code. એટલે કે તમારે કોઈ પણ પ્રોગ્રામિંગ ફાઇલ બનાવતા હોય ત્યારે તમે આરામથી એને એટલે કે તમે કોઈ પણ આ
જે હેડ ફાઇલ છે ને કોપી અને પેસ્ટ બી કરી શકો છો. અધરવાઇઝ તો તમારે જો હેડર ફાઇલ કોઈ પણ પ્રોગ્રામિંગ હોય ફાઇલ એની અંદર હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવી હોય તો તમે હેઝ ઇન્ક્લુડ અને બ્રેકેટની અંદર આઈઓસ્ટ્રીમ લખી અને તમે ઇન્ક્લુડિંગ લાઇબ્રેરી કરાવી શકો છો. The file IOStream, which is standard file that should come with the C++ compiler, is a short for input-output streams. This command contains code for displaying and getting an input from the user. એટલે કે ધ ફાઇલ આયોસ્ટ્રીમ એ એક ફાઇલ આયોસ્ટ્રીમ જે છે એ C++ની કમ્પાઇલર ફાઇલ છે. ઇન શોર્ટ ધ ઇનપુટ એન્ડ આઉટપુટ સ્ટ્રીમ એટલે કોઈ પણ પ્રકારની ઇનપુટ અને આઉટપુટ સ્ટ્રીમ માટે તમારે આ આયોસ્ટ્રીમ .h વાળી જે ફાઇલ છે અધરવાઇઝ એ ફાઇલ તમારે ઇન્ક્લુડ કરાવવી પડે છે. એટલે કે ધ કમાન્ડ કન્ટેન ધ કોડ ફોર ડિસ્પ્લે એન્ડ ગેટિંગ એન્ડ ઇનપુટ ફ્રોમ ધ યુઝર. એટલે કે કોઈ પણ કોડ હોય એ તમારે યુઝર પાસેથી ઇનપુટ કરાવવો હોય અથવા તો આઉટપુટ કોઈ પણ મેળવવું હોય તો તમારે આયોસ્ટ્રીમ .h અથવા તો આયોસ્ટ્રીમ ફાઇલનો યુઝ કરવો પડે છે. Namespace is a prefix that is applied to all the names in certain set. IOStream file defines two names used in this program, cout and l. હવે નેમસ્પેસ શું છે? નેમસ્પેસ એક પ્રીફિક્સ છે તે એપ્લાય એટલે કે નેમસ્પેસ ક્યાં એપ્લાય થાય? ટુ ઓલ ધ નેમ કન્ટેન ધ સેટ. એટલે કોઈ પણ નેમ સ્પેસમાંના સેટ માટે કોઈ પણ પ્રીફિક્સ માટે તમારે નેમ સ્પેસ ઇન્ક્લુડ કરાવવી પડે. આયોસ્ટ્રીમ ફાઇલ ડિફાઇન ધ ટુ નેમ એટલે કે આ જે આયોસ્ટ્રીમ ફાઇલ એક્ઝામ્પલની વાત થાય છે ઉપર આપેલું છે એમાં, તો એની અંદર આયોસ્ટ્રીમ ફાઇલ કઈ જગ્યાએ યુઝ થાય છે તો અહીંયા પ્રોગ્રામની અંદર તમે જોઈ શકો છો તો કે સી આઉટ અને એન્ડ એલ એના માટે તમારે અહીંયા આ આયોસ્ટ્રીમ વાળી જે ફાઇલ છે એ ઇન્ક્લુડ કરાવેલી છે. This code is saying use the cout and l tools from the std toolbox. એટલે કે આયોસ્ટ્રીમ વાળી જે ફાઇલ છે એટલે કે અહીંયા સી આઉટ અને એન્ડ એલ ટૂલની વાત કરી છે તો એસટીડી ટૂલની અંદર એનો યુઝ થાય છે ટૂલ બોક્સની અંદર. પણ અહીંયા આ પ્રોગ્રામનું જે એક્ઝામ્પલ આપેલું છે એની અંદર સી આઉટ અને એન્ડ એલ માટે સપોર્ટ કરે છે આયોસ્ટ્રીમ, બટ ઇનપુટ કરાવવું હોય એટલે કે સી ઇન માટે પણ આયોસ્ટ્રીમ જ યુઝ થાય છે. then next point, second point is here main function section, integer main packet. હવે અહીંયા તમારે કોઈ પણ ફર્સ્ટ હતું કે ઇન્ક્લુડિંગ લાઇબ્રેરી સેક્શન અહીંયા તમારે પૂરું થઈ ગયા પછી અહીંયા મેઇન જે છે મેઇન ફંક્શન સેક્શન એ સ્ટાર્ટ થાય છે. એની અંદર ફર્સ્ટ તો તમારે અહીંયા રિટર્ન ટાઈપ લખવી પડે. વોઇડ હોય, ઇન્ટીજર હોય કે અધર ગમે ફ્લોટિંગ હોય તમારે કોઈ પણ લખી શકો છો. અને અહીંયા પછી મેઇન ફંક્શન અહીંયા મેઇન લખેલું છે અહીંયા તમે અહીંથી ખબર પડે છે કે અહીંયા મેઇન તમારું સેક્શન સ્ટાર્ટ થાય છે અને રાઉન્ડ બ્રેકેટ અને અહીંયા કર્લી બ્રેકેટ આપેલા છે. એટલે કે તમારે મેઇન સેક્શન લખવું હોય મેઇનનો બોડી પાર્ટ તો તમારે કર્લી બ્રેસીસની અંદર લખવું પડે છે. The starting point of all C++ programs is the main function. એટલે કે C++ ના સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય તો C++ પ્રોગ્રામિંગ ધ મેઇન ફંક્શન એટલે કે મેઇન ફંક્શનની અંદર જ તમારે C++ પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરવાનું હોય છે. This function is called by the operating system when your program is executed by the computer. એટલે કે કોમ્પ્યુટરની અંદર તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ એ ફંક્શનને એટલે કે મેઇન ફંક્શનને કોલ કરે છે અથવા તો એક્ઝિક્યુટ કરે છે. Signifies the start of a block of code and signifies the end. એટલે કે અહીંયા તમે જે બ્રેકેટ આપેલો છે એનાથી તમારે મેઇન ફંક્શન સેક્શન છે એ સ્ટાર્ટ થાય છે. એની અંદર તમારે જે મેઇન ફંક્શનનો જે કોડ લખવાનો હોય અહીંયા વચ્ચે મિડલમાં લખવાનો હોય અને ધેન તમારે જે કોડ લખાઈ ગયા પછી તમારે કર્લી બ્રેસીસ છે એ ઓવર કરી દેવાનું છે. એટલે તમારે અહીંયા મેઇન પાર્ટ જે છે અથવા તો મેઇન સેક્શન છે એ પૂરું થાય છે. Function body section, cout, hello world and l. હવે ફંક્શનનું બોડી સેક્શન કોને કહેવાય? તો આ પ્રોગ્રામની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે મેઇન ફંક્શન સ્ટાર્ટ થાય છે એની અંદર કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરેલું છે અને અહીંયા લાસ્ટમાં
કર્લી બ્રેસીસ એન્ડ કરેલું છે, પણ અહીંયા જે મિડલમાં જે કોડ છે એ મેઇનનો બોડી પાર્ટ કહેવામાં આવે છે. જે મેઇન ફંક્શન છે એનો અહીંયા તમને બોડી પાર્ટ આપેલો છે. હવે અહીંયા જોઈએ તો અહીંયા સી આઉટ હેલો વર્ડ અને એન્ડ એલ આપેલું છે અને રિટર્ન 0 કરાવેલું છે. હવે એની અંદર ડીપલી જોશું. The name cout is a short for character output and displays whatever is between the brackets. એટલે કે તમારે કોઈ પણ આઉટપુટ કે કોઈ પણ કેરેક્ટરનું આઉટપુટ જોઈતું હોય તો તમારે સી આઉટનો યુઝ થાય છે. સી આઉટ મીન્સ કાસ્કેટિંગ આઉટપુટ, એટલે કે આઈઓ સ્ટ્રીમ કાસ્કેટિંગ આઉટપુટ થાય છે. એટલે કે સી આઉટ લખી અને તમારે અહીંયા ઓપરેટરનો યુઝ કરવાનો અને અહીંયા તમે જે મિડલની અંદર જે કંઈ કેરેક્ટર લખશો એ તમને અહીંયા ડિસ્પ્લે બતાવશે સ્ક્રીન ઉપર. Symbols such as packet can also behave like a function and are used with the keyword cout. એટલે કે સિમ્બોલ સચ એઝ, એટલે કે અહીંયા તમને જે સિમ્બોલ આપેલા છે એનો યુઝ કરવાનો. કેન ઓલ્સો બિહેવ ધ લાઇક ફંક્શન એન્ડ આર યુઝ વિથ ધ કીવર્ડ સી આઉટ. સી આઉટ શું છે? તો સી આઉટ એક પ્રકારનો કીવર્ડ છે અને આ જે ઓપરેટરનો યુઝ કરે છે એટલે સિમ્બોલનો યુઝ કરે છે ફંક્શન તરીકે જ પરફોર્મ કરશે. The return keyword tells the program to return a value to the function integer main. એટલે કે ઇન્ટીજર મેઇન નામનું જે ફંક્શન આપેલું છે તમને અહીંયા, ઇન્ટીજર મેઇન નામનું જે ફંક્શન આપેલું છે એની વેલ્યુ રિટર્ન તમને કરાવશે. એટલે કે the return keyword tell the program to return a value. એટલે કે રિટર્ન કીવર્ડનો યુઝ એ કોઈ પણ વેલ્યુને રિટર્ન કરવા માટે થાય છે. અહીંયા તમારે ફંક્શન ઇન્ટ મેઇન લખેલું છે એટલા માટે રિટર્ન 0 કરાવેલું છે. After the return statement, execution control returns to the operating system component that launched this program. આફ્ટર એટલે કે રિટર્ન સ્ટેટમેન્ટ પછી એક્ઝિક્યુશન ધ કંટ્રોલ રિટર્ન્સ, એટલે કે કોઈ પણ એક્ઝિક્યુશન થતું હોય પ્રોગ્રામનું ત્યારે રિટર્ન સ્ટેટમેન્ટ એ કંટ્રોલિંગ કરે છે ટુ ધ ઓપરેટિંગ સિસ્ટમ કમ્પોનન્ટ. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમના કમ્પોનન્ટને જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય ત્યારે રિટર્ન સ્ટેટમેન્ટ એ એક્ઝિક્યુશન એટલે ઓપરેટિંગ સિસ્ટમને કંટ્રોલ કરે છે. Execution of the code terminates here. હવે અહીંયા તમારે રિટર્ન 0 આવી જાય એટલે માની લેવાનું કે અહીંયા કોડનું ટર્મિનેશન થાય છે. અહીંયા તમારો જે સ્ટ્રક્ચર ઓફ C++ હતું અહીંયા કમ્પ્લીટ થાય છે.